मॉर्निंग, नमस्ते। कैसे हो सब? सब अच्छे से मज़े में ही होंगे मेरे प्यारे बच्चे, हैं ना बेटा? चलो, चैप्टर नंबर 8 कीड़ी हती के हाथी हशे। आ चैप्टर में खूब मजा आवे एवं चैप्टर छे, है ने? पेज नंबर 123, नंबर 5। एक बार चंदू हार्यो, एक बार टीकू हारी। थोड़ू पाणी पी ने फरी रमवा लाग्या। चंदुए बुद्धि वापरी। मोटा मोटा गोड़ पत्थरों वच्चे पूछ, मों, कान संकोरी बेसी गयो। जाने कोई पत्थरो ज जोई लो। आ चंदू कोण हतो? हाथी। पण एने बुद्धि वापरी अने पूंछड़ी, मोढू, कान संकोरी अने बेसी गयो। जाने कोई पत्थरो मोटो मूक्यो होय एम। एन गेन चंदू संताई गयो के हूँ आँखों खोलू छू हवे। बराबर संताजी हो, पूंछड़ी पण देखावी न जोईए। हे हे हे। कोण बोले छे? कीड़ी बेन। नंबर 6। टीकुए आँखों खोली। बधे चंदू ने शोध्यो, पण चंदू तो शू, तेनी पूंछड़ीए देखाती न हती। टीकुए तो एक मस्त मोटा पथरा पर चढ़ीने पण जोयुं, पण चंदू हाथी क्यांय न मळे। थाकीने ते पथरा परथी नीचे उतरी। आवड़ो मोटो चंदू संतायो क्या हशे? देखातो केम नथी? नंबर 7। टीकू जे पत्थर ऊपर चढ़ेली ते पत्थर ऊभो थयो। अरे ए तो चंदू हतो। ते जोर जोर थी बूमो पाड़वा लाग्यो। हूँ जीती गयो, हूँ जीती गयो। सारू सारू, कई वांधो नहीं। हवे मारो वारो छे संतावानो। तू आँखों बंद कर। जे कीड़ी चढ़ी हती जे पत्थर ऊपर, ए पत्थर कोण हतो? चंदू। नंबर 8। टीकुए अक्कल वापरी। टीकू શું વાપર્યું? અક્કલ વાપરી. તે પગ પર થઈને ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ. કીડી તો શાંતિથી છાને મને ધીમે ધીમે ચડી જાય આપણા શરીર ઉપર, તો આપણને ખબર પડવા દે નહીં. એમ આ કીડીબેન તો હાથીભાઈના પગ ઉપર થઈ અને કાન પાછળ સંતાઈ ગયા. ચંદુની ચામડી જાડી. હાથીભાઈની ચામડી કેવી? જાડી હોય, એટલે એમને ખબર પડી નહીં. ચંદુએ આંખો ખોલી. ટીકુને ખૂબ શોધી, ખૂબ જ શોધી, પણ ક્યાંથી મળે? કેમ કે આ કીડીબેન તો હાથીભાઈના કાનના પાછળ સંતાયા હતા. આ ઝાડની ઉપર જોયું, નીચે જોયું, ડાળીઓમાં જોયું, પાંદડાઓમાં જોયું, આંખો ઝીણી કરીને જોયું. ટીકુડી, તું દેખાતી કેમ નથી? હું તો હારી ગયો. તું જીતી. ટીકુબાઈ, બહાર આવ હવે. હવે હાથીભાઈ તો શરીર મોટું, દોડ દોડ કરે અને થાકી જાય. કીડી તો થાકે જ નહીં. કીડી તો સતત ચાલતી 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 જ રહે. પણ હાથીભાઈનું શરીર મોટું એટલે થોડુંક ચાલે અને થાકી જાય. તો આ કીડીબેનને શોધવામાં તો એ હોફી ગયા, ખૂબ થાકી ગયા. કહેવા લાગ્યા, કીડી તું જ્યાં હોય ત્યાં બહાર આવ. ટીકુડી, હું તો થાકી ગયો. તું જીતી ગઈ. નંબર 9। એકવાર તું જીતી, એકવાર હું જીત્યો. ટીકુડી, એકવાર હું હારી, એકવાર તું હાર્યો. ચંદુડા, હું જીતી ગઈ, હું જીતી ગઈ. આ રહી હું તારા કાનની પાછળ. તને તો ખબર પણ નથી કે હું તારા પર ચડીને સંતાઈ છું. હા હા હા, હી હી હી. કીડી હસવા લાગી. આ બંને કહેવા લાગ્યા કે એકવાર તું જીત્યો, એકવાર હું જીતી, એકવાર તું હાર્યો, એકવાર હું પણ હાર્યો. આપણે જ્યારે કોઈ પણ રમત રમીએ, કોઈ પણ ગેમ રમીએ, તો હારવાનું પણ હોય, જીતવાનું પણ હોય. હારીએ તો પણ મજા આવે અને જીતમાં પણ મજા જ છે. નંબર 10।
એ તો ઠીક છે, પણ ઝાડ ઝાડ રમ્યા હોત તો હું જ જીતી જાત. જે સૌથી મોટું ઝાડ પાડી આપે તે જીતે. હા 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 હા. આ હાથીભાઈ કહે છે કે ઝાડ ઝાડ રમ્યા હોત ને તો હું જ જીતી જાત. જે સૌથી મોટું ઝાડ પાડી આપે તે જીતી જાય. હે હે હે, એમ તો આપણે દર રમ્યા હોત તો હું પણ જીતી જાત. જે નાનામાં નાના દરમાં ઘૂસી જાય એ જીતે. હે હે હે. તો આ બંનેની રમત કેટલી સુંદર મજાની છે. હાથીભાઈ ખૂબ મોટા છે અને કીડીબેન નાના છે. તો આ બંનેનું સંતાવું અને રમવું, જીતવું, હારવું એ ખૂબ જ ઓપોઝિટ હતું. પણ તે છતાં પણ આ કીડી બહેન અને હાથીભાઈ સુંદર રીતે રમતની મજા લીધી. એ સાંભળી ચંદુ હસી પડ્યો. હા હા હા. તેની સૂંઢમાંથી પવન છૂટ્યો. આજુબાજુની જમીન સ્વચ્છ થઈ ગઈ ને ટીકુ બહેન ઉડ્યા. હાથીનો સહેજ પણ પવન લાગી જાય તો ટીકુબેન ક્યાં જાય? ઉડીને દૂર જતા રહે. તો મજા આવીને બાળમિત્રો આ વાર્તાની અંદર. હાથી અને કીડીની વાર્તા જો તમે હવે તમારા ભાઈ બહેનને, તમારા મમ્મી પપ્પાને, દાદા દાદીને ખૂબ જ સુંદર રીતે કહી શકો છો. હે ને? કહેશો ને? વેરી ગુડ. ચાલો આપણે આના ક્વેશ્ચન આન્સર જોઈએ. આ વાર્તામાં સૌથી વધારે મજા ક્યાં આવી? ક્યારે આવી? જ્યારે કીડી હાથીના કાન પાછળ સંતાઈ ગઈ ત્યારે આવી? કે જ્યારે હાથીએ સૂંઢમાંથી હવા નીકાળી અને કીડી પાંદડા નીચેથી દેખાઈ ગઈ ત્યારે આવી? ક્યારે મજા આવી એ તમે તમારી નોટબુક્સની અંદર લખી શકો છો. હાથી હસ્યો તો કીડી ઉડીને ક્યાં પડી હશે? લાસ્ટમાં હાથી હસ્યો તો કીડીબેન ઉડીને ક્યાં ગયા હશે? એ આપણે વિચારવું જોઈએ ને. તો એ તમારો વિચાર જે છે એ તમે નોટબુક્સની અંદર લખી શકો છો. તમને કોની સાથે થપ્પો રમવો ગમે? કીડી સાથે કે હાથી સાથે? કેમ? કોની સાથે રમવું ગમે? હાથી સાથે. કેમ કે કીડીબેન તો સંતાઈ જાય ને તો એમને તો શોધવા ખૂબ મુશ્કેલ બની જાય. આપણે થાકી જઈએ એમને શોધવામાં. અને હાથી જોડે રમીએ તો ફટ કરતા હાથીભાઈ તો મળી જાય આપણને. હે ને? તમારા વાલા મિત્રનું નામ શું છે? તમે તેની સાથે કઈ રમત રમશો? એ તમારે લખવાનું રહેશે. તમારા ઘરમાં મિત્રો સાથે થપ્પો રમો તો ક્યાં સંતાઈ જવાનું પસંદ કરશો? શા માટે? તમારા ઘરની અંદર જો તમે મિત્રો સાથે થપ્પો રમતા હોવ તો ક્યાં રમો? અને ક્યાં સંતાવ તમે? તો એ તમારે જાતે જ લખવાનું રહેશે. શાળામાં થપ્પો રમવાનું થાય તો તમે કયા સ્થળે સંતાવાનું પસંદ કરશો? ઝાડ પાછળ, બસ પાછળ, હે ને? તો આ તમારે ક્વેશ્ચન આન્સર તમારી નોટબુક્સની અંદર લખવાના રહેશે. આગળની એક્સરસાઇઝ આપણે આગળના લેક્ચરમાં જોઈશું. ઓકે.